સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં નેશનલ હાઈવે પર આવેલ હડાડા બોર્ડ નજીક એક દોડતી બોલેરો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વાહન ચાલક ધમરાસડ ગામ તરફથી બોલેરો લઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન હડાડા બોર્ડ નજીક ડીઝલ પુરાવ્યા બાદ અચાનક ગાડીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી વાહન ચાલકે સમય સૂચકતા દાખવી તરત જ ગાડીમાંથી કૂદકો મારી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. આગની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ડીઝલ ભરાવ્યા બાદ કોઈ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારુલા, સાયલા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.